Welcome to India's first and biggest 365 day exhibition center, the Gujarat Tiles Exhibition. આવો તમને આજે મળાવું છું. અમારા સાથે આવેલા છે એક GCCIL ના પ્રેસિડેન્ટ. GCCI ઇટ મીન્સ કે ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લો, એમના પ્રેસિડેન્ટ છે. તો આવીએ આપણે એની સાથે વાત કરીએ છીએ. આવો રાજેન્દ્રભાઈ, તમારી સાથે મળીએ. રાજેન્દ્રભાઈ, આપણી જે આ જે GCCIL ગ્લોબલ ચેમ્બર છે જી, એ હકીકતમાં એની ડિટેલમાં શું છે? આ ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ, જી, ઇન્ડસ્ટ્રી એન્ડ લો, ઓકે, લો યાની કે કાયદો. જી, તો આ ઇન્ટરનેશનલ એક ચેમ્બર છે. એ ઇન્ટરનેશનલ ચેમ્બર્સની અંદર જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, જે કાયદા હોય છે, એનો બી આમાં સમાવેશ કરેલો છે. ઓકે. ઇન્ટરનેશનલ ચેમ્બર ઘણી જગ્યા ઉપર છે, ચાલે છે, બધી જગ્યા ઉપર વર્ક સારું ચાલે છે બધેનું. અમારું સ્પેશિયલ વર્ક આની અંદર જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે ચાલે છે ઇન્ટરનેશનલ, ઓકે, એની અંદર જે મુશ્કેલીઓ પડતી હોય, ઓકે, કે સમજો કે માલ ઓમાંથી મૂક્યો કોઈ કન્ટ્રીમાં ને ઓમાં કાંઈ પ્રોબ્લેમ થયો, તો શું પ્રોબ્લેમ એનો સોલ્યુશન નીકળી આવે, બરાબર, એનું અમારું આમાં ઓકે, અધ્યયન હોય, એનું સ્ટડી હોય છે. ને તો આમાં મારી સાથે ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી, લોના કાયદાના જાણકાર જે મારી સાથે જોડાયેલા છે, ઓકે, તે સુપ્રીમ કોર્ટના ચીફ એડવોકેટ છે. સરસ, જેઓ વર્ષોથી આ પ્રેક્ટિસ કરે છે. ઓકે, એમનું નામ છે અરુણેશ્વર ગુપ્તા. એમના ફાધર રાજસ્થાનના ગવર્નર હતા, એમના ફાધર રાજસ્થાનના ચીફ જસ્ટિસ હતા. સરસ, તો એ અમારી સાથે જોડાયેલા છે. આ ચેમ્બર જે છે એ દિલ્હીની અંદર રજીસ્ટર થયેલી છે. ઓકે, હોમ અફેરની અંદર પણ આનું રજિસ્ટ્રેશન છે. ઓકે, અને સાથે સાથે જે આને અનુલક્ષીને જે આ ચેમ્બરની અંદર લોકોનો કેમ વધારે મદદરૂપ થઈ શકે એવા લોકોને અમે આમાં જોડતા જઈએ છીએ. અને કાર્ય અમારું ચાલુ છે ચેમ્બર્સનું. તો રાજેન્દ્રભાઈ, મારો ક્વેશ્ચન એક એવો છે કે આજે આ તમારી જે GCCIL જે ચેમ્બર છે, તો એ અમારી જે આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે, જી, તો એને કઈ રીતે મદદરૂપ થઈ શકે? ઓકે. સિરામિક ઉદ્યોગ એવો ઉદ્યોગ છે જે વર્લ્ડની અંદર જે આ સિરામિકની આજે જરૂર પડતી હોય છે. પેલા એક જમાનો હતો કે જ્યાં ગ્રેનાઇટ, માર્બલ આ બધું ચાલતું હતું. એની કમ્પેરમાં એની પણ સારું, જે એનાથી દેખાવ પણ એનાથી સુંદર હોય એવી સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે, જેનું હિન્દુસ્તાનમાં ગુજરાતનું હબ તરીકે આ તમારું મોરબી છે. આની સાથે સાથે ટક્કરની અંદર ચાઇના પણ છે. ચાઇના બી એટલી ટક્કર આપે છે આ સિરામિકમાં. તો એની સાથે આપણે કમ્પેરમાં આપણે કેમ આગળ વધવું, એનું આપણે આની અંદર ખૂબ જ અધ્યયન કરવું જોઈએ એવું મારું માનવું છે. વત્તા હાલના તબક્કે અત્યારે મારું એવું સ્ટડી છે કે સિરામિક ઉદ્યોગમાં વર્લ્ડમાં અત્યારે બીજો નંબર, ત્રીજો નંબર હશે, સેકન્ડ લાર્જેસ્ટ છે, બરાબર. તો આપે ફર્સ્ટ કેમ ન થઈએ એના ઉપર આનું સંશોધન થવું જોઈએ, જેની અંદર આ સિરામિક ઉદ્યોગ આગળ વધે એના માટે ગવર્મેન્ટને બી આપણે રિક્વેસ્ટ કરી ને ગવર્મેન્ટની બી આની અંદર મદદ લેવાની જરૂર હોવી જોઈએ ને લેવી જોઈએ. ને અમારી કાંઈ બી મદદની જરૂર હોય તો અમે બી આમાં મદદ કરવા તૈયાર છીએ આ ઉદ્યોગોને. બરાબર છે. હવે આ ઉદ્યોગને હું તમને 2-3 વસ્તુ પૂછું કે ઇન ધ સેન્સ કે આજે સિરામિક બિઝનેસ ગ્લોબલી જે વર્ક કરે છે, કન્ટેનર્સ ને આ તે બધા જે એક્સપોર્ટ કરે છે, તો આપણી સંસ્થા છે ઘણી બધી વખત આજે મોરબીની ઘણી બધી કંપનીઓના કન્ટેનર્સ ફસાઈ જતા હોય છે, જેને છોડાવવા માટે એ લોકો ઘણા બધા હેરાન પરેશાન થઈ જતા હોય. તો આવા સંજોગોમાં આપણી સંસ્થાથી કોઈ મદદરૂપ થઈ શકે? બિલકુલ મદદ થઈ શકે, બિલકુલ મદદરૂપ થઈ શકે. હવે કેવા કન્ડિશનની અંદર કન્ટેનર ફસાયેલા છે, શું સિસ્ટમથી ફસાયેલા છે, લીગલી ફસાયેલા હોય તો અમે મદદ કરી શકીએ છીએ. એમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો અમારી સંસ્થા તત્પર છે આને મદદ કરવા માટે. કયા દેશમાં છે, શું એના રૂલ્સ છે એ જાણવું જરૂરી છે. કેવી રીતનું અહીંયાથી ડિસ્પોઝ થયેલું છે આ કન્ટેનર, કઈ જગ્યાએ કેમ અટકેલું છે, આ બધી માહિતી અમારા સંસ્થાને તમારે મોકલવી પડે, જેનો અમે રસ્તો શોધી શકીએ. અને બીજા ઘણા બધા સંજોગોમાં આજે ઘણી બધી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના ઇન્ટરનેશનલ લેવલે પેમેન્ટ પણ ફસાયેલા હોય છે, ઘણી બધી પાર્ટીના પેમેન્ટ અટકી ગયેલા હોય. તો આવા સંજોગમાં આપણી સંસ્થા કઈ મદદરૂપ થઈ શકે? ચોક્કસ, ચોક્કસ થઈ શકે છે. તમારા અત્યારે સિરામિકની અંદર કોઈ એક પાર્ટી છે જી, જેને કેટલો ટાઈમથી આ કન્ટેનર એને મોકલ્યા કર્યા,
પેમેન્ટ એનું આવ્યું નથી, એવો કેસ અમારી પાસે એક આવ્યો છે, ઓકે, ઓલરેડી છે. જેનું ઓલરેડી અમે સ્ટાર્ટ કરી દીધેલું છે ઓહો, કે એના પૈસા અટકેલા છે. ઓકે. તે કેવી રીતના અટકેલા છે, પેલી જે પાર્ટી સાથેથી અમારી મિટિંગ થઈ છે, હમ, પછી અમારી સંસ્થામાં આની મિટિંગ થઈ અમારા હોદ્દેદારો કને. ઓકે. અમારું જો લીગલ ડિપાર્ટમેન્ટ જે છે હા, લો એ ડિપાર્ટમેન્ટ. એને લો ડિપાર્ટમેન્ટ છે, એને કેવી રીતે મદદ કરી શકે એ આખું એને સમજાવવામાં આવેલું છે પાર્ટીને, જે પાર્ટીના પૈસા ફસાયેલા છે. બરાબર છે, તો રાઈટ છે. આપણો બાજુનો જ આપણો દેશ છે ઓકે, લાગીને જ, હા જી. ઓમાં જ એનું કામ અટક્યું છે. એમાં મતલબ એમાં જ એમનું પેમેન્ટ હા, એમનું જ ફસાયેલું છે પેમેન્ટ ને એમનું ફસાયેલું પ્રોસેસ છે. ચાલુ છે. પણ અમારી અત્યારે કાર્યવાહી ઓલરેડી ચાલુ કરી અચ્છા, દીધેલી મતલબ છે. એ સારી વસ્તુ છે કે તમે ઓલરેડી અત્યારે એક કંપનીનું કામ તો સ્ટાર્ટ કરી સિરામિકનું દીધું જ છે, છે. સિરામિક ઇન્ડસ્ટ્રી છે, ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી જ છે. વન ઓફ ધી. પરંતુ હા જી. પેલી વાત એ છે કે આ જે સંસ્થા છે ઓકે, જે લીગલી રજીસ્ટર થયેલી છે એની અંદર જે બી લોકોએ પેલે આની અંદર સંસ્થામાં ઇન્વોલ્વ થવું પડશે, ઇન્વોલ્વ મેમ્બર થઈ બનવું અને પડશે. મેમ્બર બનવું જરૂરી છે. બરોબર છે? મેમ્બર બન્યા પછી એમનું ટોટલી વર્ક હાથમાં હા લેવામાં હા, આવે ને બધું પેપર ઉપર હોય છે છે. ઓન મારું, પેપર વર્ક થાય. ઓન પેપર વર્ક થાય છે. ના, એમાં સરસ. લીગલ ડિપાર્ટમેન્ટથી કામ હોય છે. ઓકે, સામે જે બી રાજ્ય હોય કે સામે જે બી આપણા કોઈ દેશ હોય ઓકે. એની સાથે બી અમારા કોન્ટેક્ટ કરી કેવી રીતનું આનું સોલ્યુશન નીકાળી શકીએ લીગલ ડિપાર્ટમેન્ટથી, સામે લીગલથી, ને એના પૈસા આવવા જોઈએ એવી બીજું અમારી મદદરૂપ થવાની છે. અમારી આ. બીજી એક વસ્તુ એ કહેવાની હતી કે અત્યારે ઘણી બધી કન્ટ્રીમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી રહી છે. જી. હમણાં હાલ જ આપણે અમેરિકામાં બી લાગેલી છે. હમ. તો આવા સંજોગોમાં સિરામિક ઉદ્યોગને એન્ટી ડમ્પિંગ ડ્યુટીના લીધે એક્સપોર્ટમાં તકલીફ પડતી હોય છે ઓકે. ઘણી બધી. તો આપણે એ લાગતી હોય અથવા તો એ કોઈ પણ અત્યારે લાગેલી હોય તો એને આપણે દૂર કરવા માટે પ્રયત્ન કરવા હોય તો આપણી ચોક્કસ થઈ સંસ્થા. શકે, ચોક્કસ થઈ શકે છે. હા ચેમ્બર્સ ઓફ કોમર્સ જે છે જી. તે સેન્ટ્રલ ગવર્મેન્ટથી બી જોડાયેલું છે. ઓકે. સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે ડિપાર્ટમેન્ટ આવે છે હમ. કોમર્સ, કોમર્સ એમની સાથે બી જોડાયેલું છે. ઓકે. વત્તા વિદેશ મંત્રાલય છે એમની સાથે બી અમારો કંઈ ને કંઈ કનેક્ટિવિટી હોય છે. તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન અમે એ જગ્યા પર મૂકી અને ઓકે. એનું સોલ્યુશન લાવવાના પ્રયાસ કરી શકીએ છીએ. અને જરૂર થઈ શકે છે, સરસ છે. કારણ કે ગવર્મેન્ટ જે છે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તત્પર છે, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રેડી જ છે. પણ આપણા લોકોએ જે બી પ્રોબ્લેમ હોય એ મૂકવો પડે આગળ. સરકાર પાસે મૂકવો, જે આવી કોઈ સંસ્થાઓ એની પાસે મૂકી શકો છો તો એના રસ્તા નીકળી શકે છે. ને રસ્તા ઓલરેડી હોય જ છે. એમાં કોઈ બેસી જવાથી કે ઇન્ડસ્ટ્રીમાં ખોટો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી હોતી. આવા બધા પ્રોબ્લેમ બિઝનેસ કરી એટલે પ્રોબ્લેમ આવવાના જ છે. પણ પ્રોબ્લેમ ના આવે એના માટે શું કરવું, કઈ એના રસ્તા કેવી રીતના શોધવા, કઈ સંસ્થા આના ઉપર કામ કરી રહ્યું છે એ આપણે જોવાનું રહ્યું. હા, રસ્તા ગોતવા એ આપણું કામ છે. પછી એ કંપની કે સંસ્થા કોઈ પણ એ રસ્તે આપણને દોરી 100% થઈ શકે છે. કોઈ એમાં અવકાશનું કોઈ સ્થાન જ નથી. તો હવે રાજેન્દ્રભાઈ તમને થોડું મારા વિશે પૂછું. આજે જે અમારો આ કન્સેપ્ટ છે તમે એને વિઝિટ કરી, તો અમારો આ કન્સેપ્ટ છે તો એના વિશે તમારું શું કહેવું કે આ કઈ રીતના? એકદમ જેને કહીએ ને કે અત્યારે તમારો આ કન્સેપ્ટ મેં લગભગ તમારી સાથે 1 કલાક જેટલો સમય ગાળ્યો, બધું આ સમજ્યો, સમજ્યા પછી આપણે આખી વિઝિટ કરી. ઓકે. ને જે જાણ્યું મેં કે આટલી મોટી એશિયાનું મોટામાં મોટું આ હબ ગુજરાતની અંદર જે મોરબીમાં છે, ને એની અંદર જે વિદેશથી લોકો આવે કાં બીજા રાજ્યના લોકો આવે ને એ લોકોને આની ખરીદી કરવી છે. ને સિરામિક ખરીદી કરવાવાળા કોણ હોય? કોઈ ડેવલપર્સ હોય, કોઈ બિલ્ડરો હોય, યા મોટી મોટી કોઈ ઇન્ડસ્ટ્રી હોય કે બીજે કોઈ XYZ કોઈ બી હોય, મોટી વ્યક્તિ હોય છે. એ લોકોને મોટે પ્રમાણમાં કન્ટેનર માલ જોઈતો હોય છે. તો એ લોકોને અહીંયા જો માલ ખરીદવો હોય મોરબી, તો આજથી સમજો 2-4 વર્ષથી પહેલાની જૂની વાત કરી આપે તો એને અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં ફરવું પડે. હવે એને જેટલું ખ્યાલ હોય એટલી ઇન્ડસ્ટ્રીમાં ફરી શકે. તો એ ઇન્ડસ્ટ્રીમાં ફરે તો એનો એક તો શું થાય, ટાઈમ જાય છે, ખર્ચો જાય છે, ને બધી ઇન્ડસ્ટ્રીમાં એ ફરી નથી શકતો. જેના કારણે જેટલામાં ફર્યો એટલામાં જ એનું કામ પૂરું થાય છે. એની જગ્યા ઉપર તમે જે આ કન્સેપ્ટ લાવ્યા છો, 365 દિવસ એક્ઝિબિશન, એ જોરદાર એટલે સુપર કહેવાય. આની અંદર ફાયદો શું થશે કે એક તો જે આવનાર કસ્ટમર છે એને મોટામાં મોટું બેનિફિટ થશે કે એક જગ્યા ઉપર 40-50 યુનિટો એને અહીંયા જોવા મળી ગયા. જે ઇન્ડસ્ટ્રી વાળો વેચવાનો છે એનો જ અહીંયા સ્ટોલ લાગેલો છે, એ જ ઇન્ડસ્ટ્રીનો માલ લેવાનો છે. એટલે પૈસા કઈ વધારે લાગવાના નથી. જે ઇન્ડસ્ટ્રીમાં એને મળશે ભાવ, એ જ ભાવથી અહીંયા ખરીદી શકે છે. એક વાત એ છે. બીજી વાત શું થાય છે
કે ઇન્ડસ્ટ્રી વાળાને જે અલગ અલગ જગ્યા ઉપર એક્ઝિબિશન કરવા જવું પડે છે, જ્યાં લાખો રૂપિયાનો ખર્ચો થાય છે, તો ઇન્ડસ્ટ્રી વાળાને ફાયદો થશે, આ બાજુ ગ્રાહકને ફાયદો થશે. આ બે વ્યક્તિને ફાયદો થવાના કારણે આનું ડેવલપમેન્ટ મારા હિસાબથી બહુ વધશે. આ મારું માનવું છે, મારો આ એક્સપિરિયન્સ કે છે. સરસ સરસ ના જી. સારી વસ્તુ છે. તો રાજેન્દ્રભાઈ, મારું એક એ પ્રશ્ન પૂછવો હતો તમને કે આજે જે અમારું આ કન્સેપ્ટ છે, આજે અમે એને તમારી તમે જેમ કહ્યું કે ચાઇનાને આજે આપણે પાછળ રાખવા માટે આજે સેકન્ડ લાર્જેસ્ટ છીએ, તો અમે એને ફર્સ્ટ પોઝિશન પર લઈ જવા માટે આ પ્રયત્નથી આ કન્સેપ્ટ અમે આજે કર્યો છે. તો આપણી જે GCCIL છે એના તરફથી આ જે અમારો કોન્સેપ્ટ છે એને ઇન્ટરનેશનલ લેવલે તમે કઈ બેનિફિટ કરી શકો? 100% કરી શકશું, 100% કરી શકશું. અલગ અલગ કન્ટ્રીની અંદર આ તમારો જે પ્રપોઝલ જે છે એ અમે ડિસ્પ્લે કરી શકશું, જે મૂકી શકશું. લોકો સક્ષમ ડેલિગેશન લાવશું, ડેલિગેશનને આ સમજાવશું કેવી રીતનું હોય છે, શું છે, વત્તા આને હજી કેમ વધારવું, આ જે એક્ઝિબિશનને કેમ મોટે પાયે લઈ જવું, આપણે કેમ મોટે પાયે કરવું, એના બી અમે તમને લોકોને આઈડિયા આપશું ઇન્ટરનેશનલ. ઓકે, સરસ સરસ. તો રાજેન્દ્રભાઈ, તમારી જોડે વાત કરી બહુ આનંદ થયો. તમે આજે વિઝિટ કરી અમારી, એ બદલ આભાર તમારો. થેન્ક યુ. થેન્ક યુ. નાઇસ ટુ મીટ યુ સર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.